બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો કેન્દ્ર સરકારનો ભારતમાલા પ્રોજેક્ટ ખેડૂતો માટે વિવાદનું કારણ બન્યો છે। દિયોદર, કાંકરેજ, લાખણી અને ભાભર તાલુકાના અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન રોડ માટે કપાઈ ગઈ છે। ખેડૂતો દ્વારા સરકારને જમીન આપી હોવા છતાં સરકાર તરફથી જૂના મંજૂરીના ભાવ પ્રમાણે ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે, જેની સામે ખેડૂતો હવે ઘેરું અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। આજે ખેડૂતો રેલી સ્વરૂપે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવતા આવેદનપત્ર આપીને સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોની માંગ છે કે મોંઘા ભાવની જમીન માટે નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર 15મી ઓગસ્ટ પહેલા યોગ્ય નિર્ણય નહીં લે તો દિયોદરથી ગાંધીનગર સુધી મોટી કહી શકાય કે ટ્રેક્ટર રેલી કાઢશે અને ઉગ્ર આંદોલન પણ કરશે, જેના પરિણામ માટે સરકાર જવાબદાર રહેશે। ने लीधे आया था। अमरा विस्तार अंदर भारतमाला रोड निकलेलो है, एनी सरकारश्रीए संपादन जमीन करी है। अत्यारे एवोर्डो अमरा विस्तार अंदर कर्या छे। अमरा खेडूतोने 20 के 22 रुपया जंत्रीना एटले के भावे सरकार खरीदी रही है। फक्त ने फक्त 20 रुपया 1 मीटरनो भाव आपी रही है, त्यारे उद्योगपतिओ जे एने कराई है, जे नेताओना મળતી હોય એને કરાઈ છે, એમના 4300 રૂપિયા મીટરના આપે છે। એટલે અમારા ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। અત્યારે અમારા ખેડૂતોને વીઘે 2 લાખ મળે છે, જ્યારે એને વાળા જમીનના 7 થી 8 કરોડ રૂપિયા વીઘાના મળે છે। એટલે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમને પૂરતું વળતર આપે, જે એના કરાયેલો હોય એના अनुसंधाने अमने खेडूतोने पण वळतर आपे। एना अनुसंधाने अत्यारे नायब कलेक्टर साहेबश्रीने रजूआत करवा आव्या छे। आ रजूआतो अमे मुख्यमंत्री सुधी करी थी, आपणा कलेक्टर साहेबश्रीने पण करी थी, पण अमारा निर्णय लीधेलो नथी। अमे सरकारश्रीने कहेवा मागीए छीए के टूंक समयनी अंदर अमारे योग्य निर्णय नहीं ले तो आवता समयनी अंदर खेडूतो थरादथी गांधीनगर सुधी महा ट्रेक्टर रेली करशे अने आंदोलन करशे। आनी तमाम जवाबदारी सरकार। अमे रजूआत साहेब एम करवा आया छे के अमारीथी कोकरेज तालुकानो जे जंत्री प्रमाणे जमीन लीधी छे ने एमां अमने भाव पूरता मळता नथी, अने जे अमारे पंप पेट्रोल पंप बनावो तो सीएनजी एनी 50 लाख वीघो मागी थी, तो अमे नथी आली। जो अमे खेडूत जमीन आली तो शेती शमा करे, अने वायनी 2 लाख वीघो अमारी जमीन लई लेवी छे, अने अमे खेडूतने विश्वासमां राखी અને અમારા એવોર્ડ પણ મંજૂર કરાય, અમારી ચોપડી લઈ લીધી, એવા એજન્ટો મેલીને અમને વિશ્વાસમાં રહે। ખેડૂતને એટલી બધી ખબર પડે ના, એટલે અમે અત્યારે હાલ કલેક્ટર સાહેબને એવું કહેશે કે અમારા કોકરેજ તાલુકાના જે એવોર્ડ લીધા ને એને કોઈ પણ નિકાલ આવ્યા પહેલાં અમારા કોઈ પણ ખાતા પૈસા નો રોડ માથે છે, રોડ ઉપર હાઈવે ટચ ખેતર દિયોદરથી જેતડા હાઈવે ઉપર ખેતર છે। મારે 10 વીઘા જમીનના 30 લાખ એટલે આવે છે। અત્યારે એક ભાગના 23 લાખ રૂપિયા આવે છે, એકના ટુકડાના 6 લાખ રૂપિયા આવે છે, એમ કરીને 30 લાખ રૂપિયા મને વળતર મળે છે। અત્યારે વ્યવસ્થા 1 કરોડ રૂપિયા ભેગો ન મળે એવી જમીન આવી છે। અત્યારે અમારી હાવ મફતના ભાવ પણના ભાવે ખેડ સરકાર પડાવી લે છે। એવી સરકારને અમારે વિનંતી કે તો અમને જમીન ના લે પાછી, ન કે મારા બૈરા છોકરા હાવ હું બિન ખેડૂત થઈ જતો કોણ મારા પાસે તમે તે નથી રહેવા, માલ ઢોર ઢોકર બધે આખા કે તો કુટુંબની જવાબદારી સરકાર લે આજીવન। ન કે સરકાર અમને જમીન નવી આલે, ન કે આ જે એને થયેલા ને એને લઈને 4300 4500 5000 રૂપિયાના ભાવ મળેલા છે કે તો મને વળતર ચૂકવે, ન કે કોઈ ભોગે અમે જમીન હાલવાના નથી। છેલ્લા 3 વર્ષથી આ થરાદથી અમદાવાદના 156 ગામના ખેડૂતો 3 વર્ષથી મહેનત કરી રહ્યા છે। આ જમીનના જે 21 રૂપિયા સાસની થેલી પણ ના આવે એ ભાવ પ્રમાણે સરકાર જે રીતે આનું વળતર આપી રહી છે, અને જે રીતે 4300 રૂપિયા જે એને પ્રમાણેના જમીનના જે વળતર આપી રહી છે, બેનો આટલો બધો ડિફરન્સ। સરકાર એક જમીનના 3 ભાવ નક્કી કરે છે, એક એનેના 21 રૂપિયા કહેવાય, 43 રૂપિયાનો અને એક સર્વે જે માર્કેટ વેલ્યુનો સર્વે કર્યો એક જમીનના 3 ભાવ નક્કી, અને જે સૌથી ઓછા હોય જે 21 રૂપિયા એ પ્રમાણે એની એવોર્ડની નોટિસ છૂટે છે। સરકારને પોતાને શરમ જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે એક જમીનના 3 ભાવ ના હોય। સરકાર પોતે એક સર્વે કરેલો એક જૂના પ્રમાણે અને એક એને પ્રમાણે 21 રૂપિયા અને 4300 રૂપિયાના ભાવ પ્રમાણે। હવે આ ખેડૂતોને બહુ મોટો અન્યાય છે કે ખેડૂત બીજી જમીન પણ નહીં લઈ શકે, અને જો આ રીતે જો ખેડૂતો મરી જશે, હવે નજીકના ભવિષ્યમાં આખા ગુજરાતના સંપાદિત જેટલા પણ પ્રોજેક્ટો છે એ બધાની એક જનરલ મિટિંગ થવા જઈ રહી છે, અને આની થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેની પણ ટ્રેક્ટર રેલી મોટા પ્રમાણમાં એક ટ્રેક્ટર રેલીનું
આયોજન થઈ રહ્યું છે. એટલે 15મી ઓગસ્ટ સુધી ખેડૂત સમિતિની એક કંઈક ચર્ચામાં એવું નીકળ્યું છે કે 15મી ઓગસ્ટ સુધી આનું નિરાકરણ ના આવે તો 15મી ઓગસ્ટ પછીનો એક નજીકની ડેટ લઈ અને મહા ટ્રેક્ટર રેલીનું પણ આયોજન